એક ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય જ્યારે એક ગુજરાતી આજે ભારત પ્રથમના મંત્ર સાથે દેશનું નસીબ ઘડી રહ્યો હોય. આજે ભારત વર્લ્ડ 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયું છે ત્યારે એની પાછળ એવા વિઝનરી લોકોની મહેનત છે જેઓ શાંત રહીને દેશનું ભાગ્ય બદલી રહ્યા છે. ચાલો એક એક્ઝામ્પલ આપું. વાર્તા શરૂ થાય છે કચ્છના રણથી, જ્યાં કંઈ જ નહોતું ત્યાં ગૌતમ અદાણીએ મુદ્રા પોર્ટ ઊભું કર્યું. આજે એ જ વિઝન મુદ્રાથી છેક કેરળના વિન્ઝિન્ઝમ સુધી પહોંચ્યું. એમનું માનવું છે કે ભારત પાસે દુનિયાનું સૌથી મોટું દરિયાઈ નેટવર્ક હોવું જોઈએ જેથી આપણો વેપાર વધે. તે માત્ર પોર્ટ્સ નથી બનાવી રહ્યા પણ ભારતની આર્થિક શક્તિનો પાયો નાખી રહ્યા છે. ગૌતમ અદાણીનું વિઝન માત્ર જમીન સુધી મર્યાદિત નથી, તે આકાશને પણ આંબી રહ્યા છે. નવી મુંબઈ હોય કે ગુવાહાટી, વર્લ્ડ ક્લાસ એરપોર્ટ દ્વારા તેઓ ભારતની કનેક્ટિવિટીને ગ્લોબલ લેવલ પર લઈ જઈ રહ્યા છે. તાજેતરમાં બારામતીમાં એઆઈ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરીને તેમણે સાબિત કર્યું કે ભારતનું ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ છે. તમને ખબર છે, ગૌતમ અદાણી એમની સફળતા પાછળનો શ્રેય તેઓ પોતાના મેન્ટર શ્રી શરદ પવારજીના માર્ગદર્શન અને પ્રેરણાને માને છે. જ્યારે વિઝન મોટું હોય અને મૂળિયા મજબૂત હોય ત્યારે એક જ વ્યક્તિ આખા દેશનું નસીબ બદલી શકે છે.